કોણ નથી કહેતું? કોઈ ના પાડે? ભલે ચોરી કરવાને કર્યું હોય એ અગરબત્તી કરીને કે ભગવાનને પ્રાર્થના કરે કે મારા આજે સુખ શાંતિ, ભલે બીજાનું જે થવું હોય એ માનો તો બધા છે, પણ નક્કી કોને છે? એટલે જેને જેને નક્કી છે એને ગૌરાંગ તમારી જોડે જ છે. અને મહારાજે વાત કરી એમ ભગવાન જેવું મારે એમની જે સમજણ કહેવા માંગતા હતા ને એટલે જઈએ ને તો ભગવાન જેવું કોઈ નહીં તમારા સિવાય. ભગવાન જેવું કોઈ નહીં, પણ આ તો કોકને કહેવા જઈએ ને તો પાછા કે શેનો ભજન કરો? શેનો ભજન? પણ અમે અમારો ભજન કરીએ, બીજા કોઈનો કરતા. કોઈનું કરવા જઈશું ને કદી થવાનું નહીં. જે વ્યક્તિને તમે જોયો નથી, એક દીકરીની વાત ચાલતી હોય ને અને છોકરા ના જોયો હોય તો બીજી બેનપણી એમ કે હારો છે, આવો છે, તે છે. મેળામાં જાય ને બધો ફરી ફરીને પાછી આવે. ભલે બાજુ થઈ 2-3 વાર નીકળી જાય પણ ખબર પડે. પણ થોડો કે ઈશારો મેં કર્યો કે જે તમે હોધો છો ને બોને હારે ભાઈ હારે તો બીજા કશું કાઢવાનું નહીં, કશું ગાલવાનું નથી. એક રાજા રોજ કપડો કાઢે ને કપડો પહેરે. સવારમાં રાજાનો પહેરે ને હોજ પડે રાજાનો કાઢ નાખીને સફેદ જબ્બો ને સફેદ લેગો. રોજ રાત્રે વાતો કરે, આ મુગટ રાજા, હું રાજા નહીં, આ જબ્બો રાજા. પેલો બાજુ બંધ બેરખોન બધું હોય ને, સોનાના બલિયા હોય ને બધું, સોના ચાંદીના બધા જેટલા શણગાર હોય ને બધા કાઢી કાઢીને મૂકે ટેબલ ઉપર. ટીપોઈઓ ગોઠવેલી આખો રૂમ. એ રૂમમાં કોઈ ના જાય. એટલે રાજા જાતે જાતે વાતો કરે કે મુગટ રાજા, હું રાજા. જબ્બો બધું કાઢ નાખે. જેવો જન્મ થયો ને એવો થઈ જાય. બસ પાછો જબ્બો સાદો પહેરે, શયન ખંડમાં જઈને હોઈ જાય. દાસી હો ભરી દે એકદાર કે રાજા અંદર કોઈ સ નહીં. રાજા પાછો બહારથી તાળું મારીને જાય એટલે મોય કોઈ જવા મળે નહીં. એટલે દાસીએ શું કર્યું? દાસી જપ ના પડે, કઈ ના દે ને રોણીને કહું દે. રોણીને કહ્યું કે રોણીબા માનો ના માનો, કોક રાજાની જોડે કોક વાતો કરે. ગીતામાં લખ્યું કે સંશય આત્મા વિનશ્યતિ. એક પણ સંશય રહી જાય, ગુરુ કર્યા તો એના ભાઈ જેવા ગુરુ થઈ જાય તો એક પણ સંશય રહી જાય તો સંશય આત્મા વિનશ્યતિ. પાછો જન્મ મરણ ના ચક્કરમાં ચાલુ. દાસીએ કહી દીધું એટલે દાસીને શાંતિ થઈ, પણ રોણી જપ ના પડે. હવે શું હશે? રોણી બસ કોઈ દાસીની જેમ બુદ્ધિ ના વાપરે, એને પિસ્ટલ કે આપણે જે રાજ દરબારમાં જે કામ કરે છે ને મિસ્ત્રી, એમને બોલાયેલા. દિવસે તો રાજા એના રાજ દરબારમાં હોય તો એને સાઈડી લાઈને આવડું મોટું કોણ પાડ્યું ઓગળી જાય. હાથ પડે રાજા આવીને પછી વાતો કરે કે આ મુગટ રાજા, હું રાજા નહીં. રોણીએ જોયું કે મોય કોઈ નહીં, મોય કોઈ સ. તમે જુઓ છો ને મોય જેટલો શરીર બાળે. ડોક્ટરો એ મારો છોકરો ડોક્ટર છે ને એને હું પૂછું કે મોય ભગવાન જેવું કોઈ જગ્યા નાની ઓરડી જેવું. એટલે પહેલા વર્ષમાં આ લોકો ભણું તો રોજ લાશ હોય ને એને ફાડવાની એવું બધું. ફાડવાની એટલે પાછું અમને જેવું થાય, મારે ડોહા ના કહેવાય એવું. એટલે એને શીખવા માટે બધું શીખવાડે આ લોકો. તો પહેલા વર્ષે રોજ 2-3 મહિને જતા પાછી આખું બધું અંગો અંગ પોળો કરીને બધો બતાવે. તમે કોઈ તો ભગવાનની કોઈ નાની ઓરડી બોરડી કશું કે આ તો તમે જોયું હોય તો કે એને કહ્યું કે તમને જોવા ના મળે અંદર જઈને, પણ તમે એક્સપ્રેસ હાઈવે ઉપર ગમે તે કૂતરા ફાટી ગયા હોય ને, એક્સિડન્ટ થયો હોય ને, એના કરતા એ માણસનું શરીર વધારે ગંધાતું છે. જે પ્રાણીઓનું શરીર છે બહુ ગંધાય નહીં, પણ આપણું 2 જ કલાકની અંદર તમે રહી ના શકો. મગજ ફાટી જાય. લોકોને દવા
માથાની ગોળીઓ હવારથી હોય તો જેમ 10 ગોળી લેવી પડે. પોસ્ટમોર્ટમ જે રહેતા હોય છે, માથું ફાટી જાય એટલી બાસમાં. રોણીએ જોયું કોણામાંથી કે મોય કોઈ નહીં. મોય કોઈ કે મોય ભગવાન છે. મંદિર વાળા મંદિરમાં હોદે છે, બાર વાળા પાછા પહાડ ઉપર જોઈ છે, કોઈ દરિયામાં જોઈ છે, પણ મોય કશું હોદે, મોય કે બાર કશું હોદે, કશું હાથમાં આવતું પણ નથી. એવું એ નથી, હોદે હાથમાં આવતું નથી એવું નહીં સ, પણ એ તો સદગુરુની કૃપા થાય તો મળે. એટલે રોણીએ જોયું કે મોય કોઈ નહીં, પણ એ કપડો કાઢી નાખે તારા રાજા નહીં એમ કે છે, પણ મારા પહેરેલે લુગડે ખબર પડી જાય કે તો રાજા જ ના હોય તો રોણી કોની? એને કપડો કાઢી નાખે તારે ખબર પડે. આપણે કશું કાઢવાનું, દેહ સહિત ભગવાન. સિર જાય પણ જુઠ્ઠું ના બોલું, સત્ય સુણજો સૌ કાન, ભક્ત લાલજી પ્રગટ બતાવે. દેહ સહિત ભગવાન, કશું કાઢવાનું. જેવો તમારે જોવો છો ને એવું ભગવાન રંગવાળો આર્યો એવું ભોય જ ભગવાન સર જોઈ રહ્યો છે, બીજો નથી. હવે તોથી લાવવાનો ભગવાન તારે સજ, કશું કાઢવાનું નહીં, કશું નાખવાનું નથી. એટલે નાનું એક દ્રષ્ટાંત કહી અને વાણીને વિરામ આવો. એક ગ્રામ પંચાયત મોટી ગ્રામ પંચાયત એક ક્લાર્ક નોકરી કરે, એક તલાટી